તો ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. નવો દિવસ, નવો વ્લોગ. તો સવારમાં વાળવાનો હતો આપણે કચરો, તો આપણે ચાલુ કરી દીધું કામ. એ પછી ગેસનો બાટલો હતો નહીં એટલે આપણે ચૂલે રાંધવાનું હતું. એ પછી જો અહીંયા વાસણનો ઢગલો થઈ ગયો હતો, તો આપણે સફાઈ અભિયાન કરી દીધું ચાલુ. જો આપણે અહીંયા નહીં ધોઈને થઈ ગયા તૈયાર. મસ્ત વરસાદનું વાતાવરણ હતું અને પડી ગઈ હતી બપોર, તો મારે બપોરનું કામ ચાલુ કરવાનું હતું. અહીંયા મેં મસ્ત બ્લાઉઝ સીવવાનું કામ ચાલુ કરી દીધું. તો કોને કોને કપડાં સીવતા આવડે છે વિડીયોમાં કરી દેજો કમેન્ટ. સીવવાનું કામ પતાવીને આપણે કરી દીધું અહીંયા સાફ. એ પછી આપણે એલોવેરા ઉગાડી હતું, તો આટલી મહેનત કર્યા પછી કેટલું મોટું થયું છે એ આપણે અહીંયા જોવા આવી ગયા છીએ. જો મારું એલોવેરા તો મસ્ત મોટું થઈ ગયું છે અને એકની જગ્યાએ બીજા 3 પણ જોડે જોડે ઉગી ગયા છે. પછી તો બધું કામ પતાવ્યા પછી તો આપણે બ્લાઉઝ સીવ્યું હતું, એના ગાજ બટન કરવા બેસી ગયા. હું ને મારી બા વાતો કરતા જ્યાં ને ગાજ બટન લગાવતા જ્યાં. તો કોને કોને બ્લાઉઝ સીવતા આવડે છે અને ગાજ ઓઠતા આવડે છે તો વિડીયોમાં કરી દેજો કમેન્ટ. જો આ રીતે આપણે ઓટીએ છીએ, તમે કઈ રીતે ઓટો છો? બટન લગાવવાનું કામ પતાવીને આપણે કરી લીધો થોડો આરામ. થોડી વાર આરામ કરીને પછી મને લાગી હતી ભૂખ, તો આપણે મંગાવી લીધો નાસ્તો. અને અહીંયા મેં મંગાવી છે ઓરિયો બિસ્કિટ. અહીંયા નાસ્તો કર્યા પછી વાગી ગયા હતા સાંજના 6 અને આપણે બનાવવાનું હતું જમવાનું. તો આપણે અહીંયા બટેકાનું શાક બનાવવાનું હતું એટલે આપણે અહીંયા બેસી ગયા બટેકા કાપવા. અને બટેકા કાપીને આપણે વઘારવાનું હતું શાક, એટલે આપણે લઈ લીધા બટેકા અને એમાં નાખી દીધું 2 લોટા પાણી. મસ્ત સાફ થઈ જાય એના માટે આપણે વધારે પાણી નાખી દીધું અને લઈ લીધું કુકર. આપણે આજે કુકરમાં શાક બનાવવાનું હતું એટલે અહીંયા મેં મૂકી દીધું ગેસ ઉપર કુકર. એ પછી આપણે નાખી દીધું અંદર તેલ. જો અહીંયા મેં આટલું તેલ નાખી દીધું અને એ પછી આપણે લસણ ટીચવાનું હતું એટલે આપણે લઈ લીધી ખાયણી અને દસ્તો અને અંદર મેં મસ્તીનું નાનું નાનું લસણ ટીચી નાખ્યું. અને એ પછી આપણે અહીંયા ગેસ કરી દીધો ચાલુ. અને પછી તો આપણે લસણ ભેગું નાખવાનો હતો બધો મસાલો, તો આપણે અહીંયા નાખી દીધું ધાણા જીરું, મીઠું અને થોડું મરચું અને હળદર. તો હું તો આ રીતે બધો મસાલો મિક્સ કરીને પલાળું છું મરચું. તમે કઈ રીતે બનાવો છો મને વિડીયોમાં કમેન્ટ કરી દેજો. જો આપણે તો અહીંયા મસ્ત મસાલો બધો મિક્સ કરીને પલાળી દીધો. અને એ પછી આપણે નાખવાનું હતી રાઈ, એટલે આપણે જો અહીંયા થોડી રાઈ લઈ લીધી છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે અહીંયા નાખી દઈશું રાઈ. તો જો અહીંયા હું તો શાકમાં નાખવા આદુ મરચાંની પેસ્ટ લાવી છું. તમે આવી પેસ્ટ નાખો છો કે નહીં? હું તો નાખું છું. આ નાખવાથી શાક એકદમ મસ્ત લાગે છે. તેલ ગરમ થઈ ગયું હતું એટલે આપણે અંદર નાખી દીધી રહી. અને એ પછી આપણે અંદર નાખવાનું હતું મરચું, એટલે આપણે પાણી લીધું અને અંદર નાખીને પલાળી દીધું. તો આ રીતે થોડું પાણી લેવાનું અને આ રીતે મસ્ત પલાળી દેવાનું. જો આપણે એ પછી બટેકા સાફ કરવાના હતા એટલે આપણે પાણીમાંથી આ રીતે ધોઈ નાખ્યા. શાક વઘારીને આપણે અહીંયા તો મસ્તીનો બાંધી દીધો લોટ. તો અહીંયા લોટ બાંધીને આપણે કરી દીધા હાથ સાફ. પછી તો શાક પણ થઈ ગયું અને રોટલી પણ થઈ ગઈ. અને રોટલીને લગાવી દીધું આપણે ઘી અને ભરી દીધી ગરમોડામાં. તો કોણ આ રીતે રોટલી બનાવે છે વિડીયોમાં કમેન્ટ કરી દેજો. જય માતાજી. જો આપણે તો અહીંયા પતી ગયું બધું કામ અને પડી ગઈ રાત. તો અહીંયા બધું કામ પતાવીને આપણે રસોડું કરી દીધું સાફ. તો કોણ કોણ કામ કર્યા પછી આ રીતે રસોડું સાફ કરે છે કોમેન્ટ કરી દેજો. તો મળીએ કાલના વ્લોગમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.